વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 4 લોંગર, શાર્પર, બિગર તેની એક્ટિવિટી 2 વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, ઈ જ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. એક્ટિવિટી 2. નીચે આપેલ ચિત્ર જોઈને જોડીમાં સંવાદ રૂપે વર્ણન કરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે સ્ક્રીન ઉપર ચિત્ર જોઈ શકો છો. એ ચિત્ર તમારે જોવાનું છે અને પછી એને સંવાદ રૂપે વર્ણન કરવાનું છે, જે આપણને અહીંયા આપેલ છે. પહેલું ચિત્ર છે રૂમ એ, એના બાજુમાં જ એક ચિત્ર છે તેનું છે રૂમ બી. યાની કે અહીંયા બે ચિત્ર આપેલા છે, એ રૂમ યાની કે ઓરડાના ચિત્ર આપેલ છે. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે ઘડિયાળ છે અને અહીંયા પણ એક ઘડિયાળ છે, દિવાલ ઘડિયાળ, વોલ ક્લોક. ત્યારબાદ અહીંયા 12 ફૂટ માપ આપેલ છે, અહીંયા 15 ફૂટ માપ આપેલ છે, અહીંયા 10 ફૂટ, અહીંયા 12 ફૂટ. અહીંયા તમે ફેંગ શુઇ જોઈ શકો છો અને રૂમ બીમાં તમે સ્ટેચ્યુ ઓફ ગોડ જોઈ શકો છો. બરાબર. હવે આ જે ચિત્ર છે એનું વર્ણન અહીંયા જ્યોતિ અને રાધા કરે છે, તે આપણે વાંચીએ, સમજીએ. જ્યોતિ says room A is 15 feet long and 12 feet wide. વિદ્યાર્થી મિત્રો, જ્યોતિ કહે છે કે રૂમ એ છે એ 15 ફૂટ લોંગ છે, એટલે કે એની લંબાઈ છે 15 ફૂટ એન્ડ 12 ફીટ વાઇડ, એટલે કે 12 ફૂટ પહોળો છે રૂમ નંબર એ. 15 ફૂટ લાંબો અને 12 ફૂટ પહોળો. વાઇડ એટલે પહોળું અને લોંગ એટલે લાંબો. ઓકે વિદ્યાર્થી મિત્રો. રાધા સેઝ room B is 12 feet long and 10 feet wide. So room A is bigger than room B. હવે રાધા કહે છે કે રૂમ બી છે એ 12 ફીટ લોંગ, 12 ફીટ લોંગ છે એટલે કે લાંબો છે અને 10 ફીટ વાઇડ છે, 10 ફીટ પહોળો છે. સો રૂમ એ, ત્યાંથી રૂમ એ છે એ બિગર ધેન રૂમ બી, ના કરતા, કોના કરતા? બિગર એટલે મોટો છે, ધેન રૂમ બી, બી કરતા વિદ્યાર્થી મિત્રો રૂમ એ મોટો છે. બરાબર કે એની લંબાઈ છે એ 15 ફૂટ લાંબી છે અને એની પહોળાઈ છે 12 ફૂટ, જ્યારે રૂમ બી છે એ 12 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો છે. Jyoti says, yes, but TV sets are equal in size and table in A is as big as table in B. જ્યોતિ કહે છે હા, પણ ટીવી સેટ્સ, વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ચિત્રમાં આપે છે એ ટીવી સેટ છે, આર ઇક્વલ ઇન સાઇઝ, બંને સાઇઝમાં સરખા છે ટીવી સેટ્સ. અને જે ટેબલ છે એમાં અને બીમાં એઝ બિગ એઝ, ના જેટલું જ, એટલે કે ટેબલ એ અને બીમાં આપેલ છે બંને સરખા છે, એઝ બિગ એઝ, સરખામણા માટે આપણે એઝનો ઉપયોગ કરીએ છીએ. રાધા સેઝ ધ વોલ ક્લોક ઇન એ ઇઝ હાયર ધેન ધેટ ઇઝ ઇન બી. રાધા કહે છે ધ વોલ ક્લોક એટલે કે દિવાલ ઘડિયાળ ઇન એ, ચિત્ર એમાં જે દિવાલ ઘડિયાળ છે ઇઝ હાયર ધેન, ના કરતા ઊંચી છે, ધેટ ઇઝ ઇન બી, જે બીમાં જે ઘડિયાળ છે વિદ્યાર્થી મિત્રો વોલ ક્લોક, એના કરતા એમાં જે ઘડિયાળ છે એ હાયર છે એટલે કે ઊંચી છે. કોના કરતા? તો બી ચિત્ર કરતા. બંને વચ્ચે ડિફરન્સ બતાવ્યો છે. બરાબર. અહીંયા તુલના દર્શાવવા માટે આપણે તુલનાત્મક ડિગ્રીનો ઉપયોગ કરેલ છે, હાયર ધેન. Showcase in A is not so big as in B.
હવે અહીંયા જે શોકેસ આપેલ છે વિદ્યાર્થી મિત્રો, એ ઇઝ નોટ સો બિગ. અહીંયા જે એમાં શોકેસ છે એ બી કરતા વધારે મોટો નથી. બરાબર, અહીંયા તમે બીમાં મોટું છે થોડુંક અને એમાં એના કરતાં થોડુંક નાનું છે, એટલે નોટ સો બિગ એઝ એના કરતાં વધારે મોટો નથી. શું વિદ્યાર્થી મિત્રો કે શોકેસ. જ્યોતિ સેઝ લુક એટ ધ ચેર્સ. જ્યોતિ કહે છે કે તું ખુરશીને જો. આ ચેર્સ અહીંયા આપેલ છે બંનેની અંદર ચિત્રમાં, એ જ્યોતિ હવે જોવાનું કહે છે. ધ ચેર ઇન રૂમ એ ઇઝ કોસ્ટલીયર ધેન ઇન રૂમ બી. હવે રૂમ એમાં જે ખુરશી છે ઇઝ કોસ્ટલીયર એટલે કે મોંઘી છે. અહીં તમે રૂમ એમાં જે ખુરશી જુઓ છો એ ખુરશી એ રૂમ બી કરતા મોંઘી છે. રાધા સેઝ ફેંગ સુઈ ઇઝ શોર્ટર ધેન સ્ટેચ્યુ ઓફ ગોડ. એ વિદ્યાર્થી મિત્રો અહીંયા ફેંગ સુઈ આપેલ છે. તો રાધા કહે છે કે ફેંગ સુઈ છે એ ભગવાનની મૂર્તિ કરતા શોર્ટર નાનો છે. તમે ચિત્રમાં જોઈ શકો છો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે રૂમ એ અને રૂમ બી ની તુલના કરવાની હતી અને જ્યોતિ અને રાધાના ડાયલોગ દ્વારા આપણે રૂમ એ અને રૂમ બી નું ડિસ્ક્રિપ્શન સમજ્યા. વર્ણન અને ચિત્રની મદદથી આપેલ કોઠામાં વિગતો ભરો. પહેલા ટેબલમાં સરખી વસ્તુઓ. આપણને અહીંયા ઉદાહરણ આપેલ છે કે ટીવી એઝ બિગ એઝ. હવે જે સરખી વસ્તુ છે એનું નામ લખવાનું છે. તો ટીવીની જેમ આ ચિત્રમાં માત્ર ટેબલ જ એક સરખું હતું. તો એની સામે પણ આપણે લખવાનું છે એઝ બિગ એઝ, ના જેટલું જ સરખું છે. બરાબર, એ જ પ્રમાણે સરખી ના હોય તેવી વસ્તુઓ. તો અહીંયા આપણી છે ક્લોક, બિગર, સ્મોલર. અહીંયા બુક્સની અંદર ભૂલ છે. અહીંયા લખવું પડે વિદ્યાર્થી મિત્રો હાયર. શું લખવું પડે? હાયર. કારણ કે બંને વચ્ચેમાં ફેર શું હતો? કે ઊંચાઈનો ફેર હતો. બરાબર, એ કેવી છે? ઊંચા સ્થાન પર છે અને એમ પણ કહી શકીએ કે બિગર છે, એનું વર્ણન આપેલ છે. એ પ્રમાણે બીજી એવી વસ્તુનું નામ લખવાનું છે. તો શોકેસ, તો એ શું આવશે? નોટ સો બિગ એઝ, એના જેટલું મોટું નથી. એ પ્રમાણે ચેર, તો એનું વર્ણન આપણે લખીશું કોસ્ટલીયર, કારણ કે એમાં છે એ બી કરતાં વધારે કોસ્ટલીયર છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્રને જોઈને એનું વર્ણન કરવાનું હતું અને કોઠાની વિગતો પૂરવાની હતી. આશા રાખું કે આ વિડીયોમાં તમને સારો ખ્યાલ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશનને ઓન કરી દેજો. ધન્યવાદ.